નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો એક એવા ન્યાયાલયની જ્યાં ન્યાયાધીશ પાસે કોઈ સ્પષ્ટ નિયમ પુસ્તક જ નથી. રસપ્રદ. એટલે જુઓ, ટેબલ પર કાયદાની કોઈ એવી કલમો નથી કે જેના આધારે સીધો ચુકાદો આપી શકાય. આ ન્યાયાધીશે માત્ર હકીકતો જ નહીં, પરંતુ માનવ સંવેદનાઓ, સમાજના ધબકારા અને ખુદ સૌંદર્યનું મૂલ્યાંકન કરવાનું છે. હા, અને આ કામ કંઈ એકદમ કાળા અને સફેદ રંગ જેવું સ્પષ્ટ નથી હોતું. આમાં અનેક ગૂંચવણો હોય છે. બિલકુલ. વાસ્તવમાં એક સાહિત્યિક વિવેચકનું કામ બરાબર આવું જ હોય છે. આ બહુ જ સચોટ વાત કરી. કાયદાના ક્ષેત્રમાં તો નિયમો સર્વોપરી છે. ત્યાં કોઈ અસ્પષ્ટતાને સ્થાન નથી હોતું. પણ જ્યારે સાહિત્યના મૂલ્યાંકનની વાત આવે ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. સાચી વાત છે. વિવેચકે સર્જકના મનની સંકુલતા અને કૃતિમાં રહેલી કલાત્મકતા આ બંને વચ્ચે એક અત્યંત નાજુક સંતુલન સાધવું પડે છે. ઠીક છે. ચાલો આને વિગતે સમજીએ. આજના આ ડીપ ડાઈવમાં આપણે ગુજરાતી સાહિત્યના અત્યંત મહત્વના ગાળા એવા ગાંધીયુગ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. હા, ગાંધીયુગ બહુ જ મહત્વનો કાળ છે. અને ખાસ કરીને તે યુગના સાહિત્ય ગુરુ ગણાતા રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે રાવી પાઠકના વિવેચન કાર્યનો આપણે ઐતિહાસિક અને શાસ્ત્રીય અભ્યાસ કરીશું. ચોક્કસ. આપણી પાસે જે સ્રોત સામગ્રી છે તેનું એકદમ સંપૂર્ણ અને ઝીણવટભર્યું વિશ્લેષણ કરવાનું આપણું ધ્યેય છે. પણ તે પહેલા મને લાગે છે કે થોડી પૂર્વ ભૂમિકા બાંધી લેવી જોઈએ. હા, એ જરૂરી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ તો મહત્વનો છે જ, પણ તેની પહેલા પંડિત યુગના પુરોગામીઓ જેમ કે નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર અને આનંદશંકર ધ્રુવ જેવા દિગ્ગજ ચિંતકોએ સાહિત્ય વિચારણાની એક અત્યંત સમૃદ્ધ પરંપરા ઊભી કરી હતી. અને આ પંડિત યુગ કોઈ સામાન્ય સમયગાળો નહોતો. તે સમયે સાહિત્યિક સમયકો અને વ્યાખ્યાનો આદિ પ્રવૃત્તિથી સાહિત્ય સમીક્ષા અને અનુવાદ પ્રવૃત્તિને ખાસ્સો વેગ મળ્યો હતો. પણ અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે 20મી સદીના 2 દાયકા બાદ કઈ રીતે વિવેચનનું ક્ષેત્ર ધીમે ધીમે વિસ્તરતું જાય છે. આ સમયમાં મુખ્યત્વે 2 પ્રભાવક વલણો જોવા મળે છે. અચ્છા, આ 2 વલણો એટલે કયા? પહેલું વલણ એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસથી આવેલ સૌષ્ઠવરાગી અભિગમ છે, જેને આપણે સરળ ભાષામાં પ્રશિષ્ટ અભિગમ કહી શકીએ. બરાબર. અને બીજું વલણ એ પાશ્ચાત્ય વિવેચનના પ્રભાવથી આવેલ કૌતુકરાગી એટલે કે રોમેન્ટિક વલણ છે. આ 2 વલણોની ઐતિહાસિક ભૂમિકામાં જ બળવંતરાય ઠાકોરના સમર્થ અનુગામી તરીકે રાવી પાઠક અત્યંત મજબૂત રીતે પ્રસ્થાપિત થાય છે. કોઈ પણ સર્જક કે વિવેચનને આપણે તેના જીવન અને શિક્ષણથી અલગ પાડીને ન જોઈ શકીએ. તેમના વિચારો ક્યાંથી આકાર પામ્યા તે જાણવા માટે તેમના મૂળ સુધી જવું પડે. રાવી પાઠકનો જન્મ ઈસવીસન 1887માં ધોળકા તાલુકાના ગાણોળ ગામે તેમના મોસાળમાં થયો હતો. હા, અને તેમના પ્રાથમિક શિક્ષણની સફર પણ ઘણી લાંબી રહી છે. સાચી વાત. તે જેતપુર, રાજકોટ, જામખંભાળિયા અને ભાવનગરમાં પૂર્ણ થયું. અને તેમનું ઉચ્ચ શિક્ષણ તેમના ભવિષ્યના વિવેચક તરીકેના ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવે છે. કેવી રીતે? જુઓ, તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ત્યારબાદ મુંબઈની વિલ્સન કોલેજમાંથી BAની પદવી મેળવી. પણ રસપ્રદ વાત એ છે કે તેમના વિષયો કયા હતા? લોજિક અને મોરલ ફિલોસોફી. ઓહો, લોજિક એટલે તર્કશાસ્ત્ર અને મોરલ ફિલોસોફી એટલે નીતિશાસ્ત્ર. આ વિષયો સાંભળીને જ સમજાય છે કે તેમના વિવેચનમાં આટલી તાર્કિક સચોટતા ક્યાંથી આવી હશે. બિલકુલ. તર્કશાસ્ત્ર એટલે વિચારવાનું માળખું અને નીતિશાસ્ત્ર એટલે સાચા ખોટાનો ભેદ. આ બંનેનું સંયોજન કોઈને પણ ઉત્તમ ન્યાયાધીશ બનાવી શકે. તેમની કારકિર્દીની શરૂઆત પણ કંઈક આવી જ હતી. ઈસવીસન 1911માં તેમણે વકીલાતની પરીક્ષા પાસ કરી. શરૂઆતમાં અમદાવાદમાં અને પછી સાદરા મુકામે તેમણે વકીલાત પણ કરી. આ જાણે એક એવા વકીલની વાર્તા છે જેમણે કાયદાની પ્રેક્ટિસ છોડીને શબ્દો અને લાગણીઓનો કાયદો ઘડવાનું શરૂ કર્યું. હા, બહુ સરસ સરખામણી છે આ. પણ તેમના અંગત જીવનની વાત કરીએ તો ત્યાં ઘણો સંઘર્ષ હતો. 1918માં તેમની પ્રથમ પત્નીનું અવસાન થયું. અને 1945માં તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો, જ્યારે વિદુષી હીરાબેન મહેતા સાથે તેમના લગ્ન થયા. અહીં એક વિશિષ્ટ નોંધ લેવી જ જોઈએ કે આ હીરાબેન મહેતાએ
આપણું વિવેચન સાહિત્ય નામનું અત્યંત મહત્વનું પુસ્તક આપ્યું છે. હા, એ પુસ્તક ખૂબ અગત્યનું છે. અને છેવટે ઈસવીસન 1955માં પાઠક સાહેબનું નિધન થયું. આમ પત્નીના અવસાન પછીનો એ જે ખાલીપો હતો, કદાચ તે જ સમયે ગુજરાત વિદ્યાપીઠ તેમના જીવનમાં એક મોટી ક્રાંતિ લઈને આવી, ખરું ને? હા, એ સમયગાળો 1920 અને 21નો હતો, જ્યારે મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ જોડાયા. આ માત્ર કોઈ નોકરી નહોતી, પણ તેમના માટે આ એક આધ્યાત્મિક અને બૌદ્ધિક પરિવર્તન હતું. તેમણે સુંદરમ, સ્નેહરશ્મિ અને કરસનદાસ માણેક જેવા નવયુવાનોને કાવ્ય દીક્ષા આપી. પાયા વિદ્યાપીઠ જીવનમાં નંખાયા. અને આ જ વાતાવરણમાં તેમનું સર્જન કાર્ય 16 કળાએ ખીલ્યું. માત્ર વિવેચક તરીકે જ નહીં, એક સર્જક તરીકે પણ તેમણે અમૂલ્ય પ્રદાન કર્યું છે. ચોક્કસ. દાખલા તરીકે વાર્તા સંગ્રહમાં દ્વિરેફની વાતોના ભાગ 1 થી 3, નિબંધોમાં સ્વૈરવિહાર અને મનોવિહાર, અને કાવ્યોમાં શેષના કાવ્યો અને વિશેષ કાવ્યો તથા નાટક ક્ષેત્રે કુલંગાર અને બીજી કૃતિઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે સર્જન કાર્યની સમાંતરે તેમણે આ વિવેચનનું મહાકાય માળખું રચ્યું હતું. તેમના સૈદ્ધાંતિક વિવેચનના વિષયો જુઓ: કાવ્યની શક્તિ, જીવન અને સાહિત્યનો સંબંધ અને કાવ્યમાં ભવ્યતા. પણ આ બધું તેમણે જે રીતે ગ્રંથસ્થ કર્યું છે તે પણ આશ્ચર્યજનક છે. તેમની વિવેચન યાત્રાને સમજવા તેમના તમામ 12 પુસ્તકોની સાલવારી સાથે યાદી જોવી પડે. બિલકુલ. શરૂઆત થાય છે 1933માં અર્વાચીન ગુજરાતી સાહિત્યથી. પછી 1936માં નર્મદા શંકર કવિ. હા, અને 1938માં તેમનો અત્યંત મહત્વનો ગ્રંથ આવે છે અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો. અને 1939નું વર્ષ તો બહુ મહત્વનું છે, કારણ કે ત્યારે 2 પુસ્તકો આવ્યા, કાવ્યની શક્તિ અને સાહિત્ય વિમર્શ. બરાબર. પછી 1944માં આલોચના. અને 1945માં નર્મદ પર વધુ એક ગ્રંથ, નર્મદ અર્વાચીન ગદ્ય પદ્યનો આદ્ય પ્રણેતા. ત્યારબાદ 1954માં ફરી 2 ગ્રંથો પ્રકાશિત થાય છે, રાસ અને ગરબા તથા સાહિત્યાલોક. અને છેલ્લે 1961માં નભો વિહાર, 1964માં આસ્વાદન અને 1965માં કાવ્ય પરિશીલન. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે વિવેચકનું કામ માત્ર કૃતિ પર ચુકાદો આપવાનું નથી, પણ એક સામાજિક અને સાંસ્કૃતિક જવાબદારી છે. વિવેચનાનું મૂલ્ય તેમના મતે પ્રાણ ધબકાર સમાન છે. આ પ્રાણ ધબકાર શબ્દ જ સાહિત્ય અને જીવન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે છે. તેમણે એક બહુ પ્રચલિત વ્યાખ્યા આપી છે: કાવ્ય એ સમસ્ત જીવનની સમીક્ષા છે. આ સાંભળીને મને મેથ્યુ આર્નોલ્ડની વ્યાખ્યા યાદ આવે છે. બરાબર. મેથ્યુ આર્નોલ્ડની વિચારધારા સાથે સીધી તુલના થઈ શકે. પાઠક સાહેબ સ્પષ્ટ કહે છે કે સાહિત્ય એ આત્માની એક ઉત્તમમાં ઉત્તમ પ્રવૃત્તિ છે. તેઓ માને છે કે આપણા વ્યવહાર જીવનને તે ઉન્નત કરવા આવે છે. અને જીવનના રહસ્ય અંગે તેઓ કહે છે, જીવનના કોઈ રહસ્યનું દર્શન લોકોત્તર કાવ્યમાં અચૂક હોવું જોઈએ. પણ આ રહસ્ય એટલે શું? તેમણે રહસ્યની બહુ સરળ વ્યાખ્યા આપી છે: જીવનનો અમુક વસ્તુ તરફનો લાગણીમય ભાવાત્મક સંબંધ, એને જ હું રહસ્ય કહું છું. અચ્છા. અને આને સમજાવવા તેઓ ઘનીકરણની પ્રક્રિયાની વાત કરે છે. એટલે કે લાગણી પિંડ અથવા રહસ્ય પિંડની આસપાસ હકીકતોના રચકણો વળગવા. હા, એકદમ સાચું. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. આ ઘનીકરણને સમજમાં જો હું એક રૂપક આપું તો જેમ છીપલાની અંદર રેતીના કણની આસપાસ સ્તરો જમા થઈને મોતી બને છે, તેમ કવિના ચિત્તમાં રહસ્યપિંડ આસપાસ કૃતિ ઘડાય છે. ઓહો, આ રૂપક બહુ જ સુંદર છે. અને આ કૃતિનું કામ શું છે? તેઓ કહે છે, સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવાવવો એ કાવ્યનું કામ છે, કાવ્યની શક્તિ છે. વાહ! અને ફિલોસોફી વિશે તેઓ કહે છે, ફિલોસોફીથી એ કાવ્યની શક્તિ વિશેષ છે. ફિલોસોફી તર્ક પરંપરાની પદ્ધતિથી અને કાવ્ય રસ દ્વારા જીવનનું દૃષ્ટિબિંદુ આપે છે. અને આ કાવ્યરસથી જે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય છે તેને તેમણે સ્થિતપ્રજ્ઞતા કહી છે. પણ સ્થિતપ્રજ્ઞતા એટલે શૂન્યતા કે જડતા નહીં, પરંતુ ચેતનાનું ઉર્વીકરણ અને ભાવોની એક તંત્ર વ્યવસ્થા. બિલકુલ. પણ જો કાવ્ય આટલું ઉન્નત હોય તો પછી પેલો પ્રશ્ન આવે કે કલા ખાતર કલા
અને નીતિનો વિવાદ ક્યાં ઊભો થાય છે? હા, આ વિવાદ તો સાહિત્યમાં કાયમ રહ્યો છે. પાઠક માને છે કે રસનિષ્પત્તિ જ કાવ્યની અનન્યપરતા સિદ્ધ કરે છે. કાવ્યની અપૂર્વતા તેના વક્તવ્ય અને કહેવાની શક્તિમાં છે. તેમણે સૌંદર્ય અને આત્મા અંગે એક બહુ ઊંડું નિવેદન આપ્યું છે. તેઓ કહે છે, કાવ્યસૃષ્ટિ સૌંદર્યને માટે છે. એનો હું એટલો જ અર્થ કરું છું કે અનુભવ સમસ્ત આત્માને અનુકૂળ છે અને તેમાં સમસ્ત આત્મા સર્વશક્તિથી જીવંતતા અનુભવે છે. બરાબર. અને તેઓ આગળ કહે છે, સમસ્ત આત્માને અનુકૂળ ન હોય એવો કોઈ અનુભવ સુંદર હોઈ શકે નહીં. નીતિ વ્યવહારને માટે એક વસ્તુ અનુકૂળ, નીતિને માટે બીજી અનુકૂળ, વળી સૌંદર્યને માટે કોઈ ત્રીજી જ અનુકૂળ હોય એમ હું માનતો નથી. એટલે કે આત્મા સળંગ છે. હા, તેમનું કહેવું છે કે એમ હોય તો આત્માના વિભાગ થઈ જાય. ચેતનમાં વિભાગ માનવા એ ચેતનનું સ્વરૂપ નહીં સમજવા બરાબર છે. આ બહુ જ મોટી વાત છે. અને વફાદારી અંગે પણ તેઓ સ્પષ્ટ હતા. તેઓ કહે છે, સાહિત્ય પણ કલા છે એ સાચું, પણ તેમ છતાં તેને સત્ય, નીતિ બધાની વફાદારી રાખવી પડે છે. તો આ બધાનો અર્થ શું છે? શું નીતિ લાદવાથી કલાની સ્વતંત્રતા છીનવાઈ નથી જતી? ના, પાઠક સાહેબે સંવાદ એટલે કે હાર્મનીનો ખ્યાલ સ્પષ્ટ કરતા કહ્યું છે કે કલાને જે ઐક્ય જોઈએ છે તે ઐક્યની ખાતર જ કલા સુંદર રહે છે. એ જ રીતે કલા અનીતિમાન પણ નથી. કલાને ભલે નીતિમાન થવાનું પ્રયોજન નથી, પણ કલાને કલા થયા વિના છૂટકો નથી. અચ્છા. અને તેમનું સૌથી મહત્વનું વાક્ય છે, કલા થશે તો તે સંવાદવાળી જ થશે, અને સંવાદમાં નીતિ રહેલી જ છે. એટલે કે સાચી કલામાં સહજ રીતે જ ઐક્ય અને નીતિ ગૂંથાયેલા હોય છે. તે બહારથી લાદવાની વસ્તુ નથી. અને જો અનીતિની વાત આવે તો? તો તેઓ કડક શબ્દોમાં કહે છે, કલા અનીતિમાં રસ લઈ શકે, અને અનીતિમાં રસ લેનાર સાહિત્ય તે ભૂંડામાં ભૂંડા શાપરૂપ છે. આ વિચારોમાં ગાંધીજીનો સ્પષ્ટ પ્રભાવ દેખાય છે. ગાંધીજીએ કહેલું ને કે કોશિયારે પણ સમજાય તેવી ભાષામાં સાહિત્ય સર્જન થવું જોઈએ. હા, પણ તે સમયની ભાષાની મર્યાદા દર્શાવતા પાઠક સાહેબ એક કડવું સત્ય કહે છે. આપણું સાહિત્ય એટલું ખીલ્યું નથી કે ભાષાની સર્વજીવંત ખૂબીઓ, ભાવપ્રદર્શક છટાઓ સાહિત્યમાં આવી ગઈ હોય. સાચી વાત. તેઓ આગળ કહે છે, ઉલટું આપણી કેળવણીનું સાહિત્ય એવી રીતે વિકસ્યું છે કે એ જીવંત ભાષા એમાં ન આવે. આપણી ખરી જીવતી ભાષા. તે સર્વ આપણા પરિચયમાં આવશે ત્યારે આપણી ભાષામાં જીવંત સ્ફૂર્તિ આવશે. જીવન રહસ્ય અને કાવ્ય વ્યાપાર અંગેનું તેમનું આ અવતરણ પણ સાંભળવા જેવું છે. તેઓ કહે છે, કાવ્યમાં મને રસ આવે છે તે જીવનના નિર્વધિ અતલ આનંદમાંથી જ આવે છે. જે વસ્તુમાં જેટલું જીવન રહસ્ય તેટલો રસ. વાહ! અને તેઓ સ્પષ્ટતા કરે છે કે એ જીવન રહસ્યને બુદ્ધિથી ઓળખવું એ શાસ્ત્ર વ્યાપાર અને તેનો હૃદયથી આસ્વાદ કરવો એ કાવ્ય વ્યાપાર. સાથે આનંદનો આસ્વાદ થાય એનું નામ કાવ્ય. આટલી ઊંચી ફિલોસોફી હોવા છતાં તેમણે પ્રત્યક્ષ વિવેચનામાં પણ ખૂબ કામ કર્યું. હા, દાખલા તરીકે આનંદશંકર ધ્રુવના ઉપોદઘાતોનો તેમણે અભ્યાસ કર્યો, દિગ્દર્શન, વિચારમાધુરી અને આપણો ધર્મ. અને 1929ના સાહિત્યની સમીક્ષા પણ કરી. તેમણે અનેક મહત્વની કૃતિઓ તપાસી છે. સરસ્વતીચંદ્ર, રાઈનો પર્વત, પૂર્વાલાપ, વિશ્વગીતા, કાકાની શશી અને ત્રણખા મંડળ ભાગ 1 અને 3. અને મધ્યકાલીન કવિઓમાં પ્રેમાનંદના સુદામાચરિત, મામેરુ અને નળાખ્યાન સાથે જ નરસિંહ, અખા અને દયારામનો પણ અભ્યાસ કર્યો. નર્મદ વિશેનું તેમનું વાક્ય તો સાહિત્યમાં બહુ જ પ્રખ્યાત છે. હા, તેમણે કહ્યું હતું કે નર્મદ મોટા હથોડાથી ટીપીને આકારો કરી શકે છે, પરંતુ ઝીણી સોયનું ભરતકામ તેના સ્વભાવને ફાવતું નથી. આ બહુ જ સચોટ અવલોકન છે. અને આ જ કારણસર ચંદ્રકાંત શેઠના 2 વિધાનો અહીં અક્ષરશઃ યાદ કરવા પડે. કયા વિધાનો? પહેલું એ કે પાઠક એ ગુજરાતી ગદ્યની ઝીણવટભરી મીમાંસા કરનારા કેટલાક સમર્થ વિવેચકોમાંના એક છે. અને બીજું એ કે સુંદરમ ઉમાશંકર જેવાની શક્તિઓને એમના ઉદયકાળે જ બિરદાવવામાં, તેમજ પ્રશિષ્ટ સાહિત્યકારો વિશે નિર્ભીક અને સ્પષ્ટ અભિપ્રાયો વ્યક્ત કરવામાં તેમનું વિવેચક તરીકેનું ખમીર પ્રગટ થાય છે. આ ખમીર ખરેખર અદ્ભુત હતું. પાઠકે માત્ર કવિઓને જ નહીં,
કાવ્યના સ્વરૂપોને પણ કડક શાસ્ત્રીય નિયમોથી માપ્યા છે. મહાકાવ્ય, આખ્યાન કાવ્ય અને ખંડકાવ્ય વચ્ચેનો ભેદ સમજાવતા તેઓ કહે છે, આપણે મહાકાવ્યો કહીએ છીએ તેમાં કદ એ જ માત્ર મુખ્ય લક્ષણ નથી બનતું. તેઓ આગળ કહે છે, દર્શનિકાનું કદ મહાકાવ્ય જેવડું છે, પણ માનવના જીવનો, જીવન પ્રસંગો, સમાજના પ્રસંગો, માનવનીતિના વૃત્તાંતો, ઇતિહાસો જેવું ન આવે ત્યાં સુધી આપણે લાંબા કાવ્યને મહાકાવ્ય કહેવા તૈયાર નથી. બરાબર. અને આખ્યાન કાવ્ય વિશે? તેઓ કહે છે કે મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કાવ્ય કહું છું. જીવનનું અમુક વૃત્તાંત હોય તેને હું ખંડકાવ્ય કહેવા ઈચ્છું છું. શાસ્ત્રીય વર્ગીકરણ બહુ સ્પષ્ટ છે. સોનેટ અંગેનો અભિગમ પણ તેમનો એવો જ હતો. તેઓ માને છે કે સોનેટની સિદ્ધિ વિચાર વળાંક પર છે. તેમનું વાક્ય છે, સોનેટ કાવ્યના સૌંદર્યની સિદ્ધિ વિચાર વળાંક આધારિત છે. તેથી 14થી ઓછી વધતી લીટીનું કાવ્ય હોય અને વિચાર વળાંક આવતો હોય તો સોનેટ ગણી શકાય. હા, અમે તેઓ સ્પષ્ટ કહે છે કે 14 લીટીના નિયમ ખાતર કવિતા બગાડવી નહીં. વિવેચકો સોનેટ ગણે કે ના ગણે, કાવ્ય સિદ્ધ થવું જોઈએ. લીટીનો નિયમ સાચવવા માટે થઈને કવિતા બગાડવાની જરૂર નથી. તેમની આ નિર્ભીકતા કનૈયાલાલ મુનશી અને નાનાલાલની સમીક્ષા વખતે પણ જોવા મળી. તેમણે આ દિગ્ગજોની મર્યાદાઓ બતાવી અને ક્યારેય મૈત્રી વિવેચનનો લાભ આપ્યો નહીં. તેમણે મહાભારત અને પ્રેમાનંદના નળાખ્યાનનો તુલનાત્મક અભ્યાસ કર્યો. પ્રાચીન કાવ્યોની ભવ્યતાના અભ્યાસ પર તેમનો બહુ ભાર હતો. અને ભવિષ્યની વિવેચના માટે તેમની ઈચ્છા દર્શાવતું વાક્ય બહુ સૂચક છે. આપણી વિવેચના અપ્રિય છતાં પથ્ય બોલનારી થાય, વધારે સાચકલી અને લક્ષ્યવેધી થાય. અહીં પથ્ય એટલે હિતકારી. બિલકુલ. અને આ ડીપ ડાઇવના અંત તરફ જતા આપણે ચંદ્રકાંત શેઠનું અંતિમ ઐતિહાસિક મૂલ્યાંકન અક્ષરશઃ સાંભળવું જ રહ્યું. હા, ચોક્કસ. શેઠ નોંધે છે, રામનારાયણે વિવેચન દ્વારા શુદ્ધ કલાની પ્રતિષ્ઠા કરી. તેમણે કલાની સ્વાયત્તતાનો આગ્રહ સેવ્યો, તે સાથે તેની જીવન સાપેક્ષતા અને જીવન પ્રત્યેની જવાબદારી પણ દર્શાવી. અને આગળનું વાક્ય પણ એટલું જ ગહન છે. હા, તેઓ કહે છે, જીવનમાં કલાનો અને કલામાં જીવનનો મહિમા કરનાર આ ગાંધી સંસ્કારે રંગાયેલા સાક્ષર દ્વારા સર્જન ને વિવેચનને વેઠવું પડ્યું નથી, બલકે કલાકાવ્યનો જીવન સાથેનો સર્વતોભદ્ર સંબંધ જોનારી એમની દૃષ્ટિએ સર્જન અને વિવેચનમાં એકાંગીપણું ન આવી જાય એની સાવધાની રાખી છે. જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો ભલે કાવ્ય પ્રકારોના તેમના મતો આજે સર્વસ્વીકૃત ન હોય, છતાં પંડિતયુગથી ગાંધીયુગ સુધી વિવેચનને દૃઢ કરનાર જાગૃત કાવ્યગુરુ તરીકે તેમનું સ્થાન અજોડ છે. ખરેખર. અને આ ડીપ ડાઇવ પૂરી કરતા પહેલા એક બહુ જ વિચારપ્રેરક પ્રશ્ન મારા મનમાં ઊભો થાય છે. રાવી પાઠકે તે સમયે ભાષા અને સાહિત્યના જીવંત હોવા પર જે ભાર મૂક્યો હતો, જો તેઓ આજના ડિજિટલ અને અત્યંત ટૂંકી થઈ ગયેલી માહિતીના યુગમાં હોત તો ટ્વિટર એટલે કે એક્સ કે સોશિયલ મીડિયા પર લખાતા સાહિત્યમાં સ્થિતપ્રજ્ઞતા કે જીવનના રહસ્યનું મૂલ્યાંકન કેવી રીતે કરેત? બહુ જ રસપ્રદ સવાલ છે આ. આ પ્રશ્ન પર વિચાર કરવા માટે છોડીને આપણે આ ડીપ ડાઇવ અહીં પૂર્ણ કરીએ છીએ. આવજો. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.